જય માતાજી ખેડૂત મિત્રો, ફરી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજ આવી ગયા છીએ આપણે શેણા વિશે થોડીક માહિતી આપવાની છે, પણ માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે મિત્રોએ આ માહિતી લીધી છે અને ભવિષ્યમાં કાયમ આવશે। દેશી દેવાની છે એકદમ શેણા વિશે કે વનના વર્ષમાં મિત્રો તમને બધાને ખબર જ હશે કે સુકારાનો પ્રોબ્લેમ બહુ આવ્યો તો માણસના ખેતરો આવી જતા। તમે બધા જાણો છો અને તમારા કોઈ ખેડૂત મિત્રોને પણ આવી ગયો હશે અને અટકી ગયો હોય ને ખેતર સાફ થઈ ગયું હોય, એવું શું તો હશે જ ઘણા મિત્રોને। જેને એવું થયું હોય એ કોમેન્ટ કરજો ને એના વિશે જ વાત કરવાની છે સંપૂર્ણપણે। અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો, એક શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ને બેલ આઇકન ઓન કરશો એટલે તમને મારા વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળશે આવા નવા વિડીયો જોવા માટે। તો હવે પહેલા ટોપિક પર વાત કરીએ તો મિત્રો કે આને હુકવા આવે ક્યાંથી, એવી સમસ્યા ઘણાની એવી પણ કોમેન્ટ આવે પછી કે આ આવે ક્યાંથી। તો મિત્રો આવે ક્યાંથી ખબર, આપણી આ જ વાડીમાં અડધું ખેતર છે એમાં આવ્યો હતો, આમાં થોડો આવતો હતો। તમારે યાદ રાખવાનું કાંકરિયાવાળું એટલે કે જેવી ઢોરાવાળી જમીન હશે, જેની મારી પાસે વધારે પડતું પાણી નહીં ટકતું હોય, 2-3 દિવસમાં પાછું પાવું પડે એવું જગ્યા થઈ જતી હશે, એવી તમારે ખેતી એટલે કે એવી જમીનની માઇલમાં તમે શેણાની ખેતી બિલકુલ ના કરતા। અને જો કરશો તો તમારે આ સમસ્યા સૌથી પહેલાં તમારા ખેતરમાં આવશે ને હેઠેથી પાણીની દ્રુપદા બરાબર મળે નહીં, એના કારણે છોડ ઢીલો પડે એમાંથી હુકવારો આવે, હુકવારોમાંથી એકમાં આવે એમાંથી તમારું 20 વીઘાનું ખેતર હોય કે 100 વીઘાનું ખેતર હોય, બધામાં અડી જાય ને પછી દવા નાખી પણ દવામાં ખોટા પૈસા બગડે છે ને, પણ એનું રિઝલ્ટ મળતું નથી। તો એ હું ઉપાય લઈને આવ્યો, પણ એ પણ એકદમ દેશી 0 રૂપિયાથી તમે અટકાવી શકો છો। અને આપણે તમારી સમક્ષ તમે જોઈ શકતા છો શેણાની ખેતીમાં આ જ જગ્યાએ આપણે અટકાવ્યો છે, ખાલી ઓનલી ફોર એક હરિયામાં આવ્યો હતો ઉકારો, બીજા હરિયામ નહોતો આવવા દીધો, એટલું આપણી પાસે જમીનનું નોલેજ છે। અને તમે જોઈ શકતા છો અત્યારે લીલા તંબર જેવા છે ને, લીલા તંબર જેવા। તો આ પોસિબલ કઈ રીતે બન્યું ખબર તમને? આપણે લેવાનું છે ગીર ગાયનું ગામૂત્ર લેવાનું તમારે, અને એ તમારા શેણામાં છાંટવાનું છે કે પાવાનું છે, તમને જે યોગ્ય લાગે તે કરવાનું છે। પોપે કરીને તમે છાંટી શકો દવાની ઘોડે, અથવા તમે પાણીની સાથે પાઈ શકો। આનાથી તમારો સુકારો અટકે, તમારી જમીનની મેલપા સુકારો આવે નહીં, એટલી તાકાત છે આ દેશી ઉપાય અને દેશી ગીર ગાયની ગામૂત્રનો। 1 પણ રૂપિયાનો ખર્ચો નથી। એગ્રોમાં જાવ તો ઊંચી દવા આપી દે ને કહી દે છે કે આ દવા લઈ જાઓ આનાથી પીઓ જશે, પણ તમે કોઈ દિવસ મિત્રો વિચાર્યું કે એગ્રોવાળા એનો ધંધો લઈને બેઠા છે, એને માલ ખાલી કરવાનો હોય, પણ આપણે બને એટલી કોશિશ મિત્રો દેશી ઉપર આવો। દેશી ઉપર આવશો તો તમારા પૈસા બળશે અને તમને ખેતીમાં વધારે નીપજ મળશે, એની જગ્યાના તમને પૈસા બસાવશે અને દેશી ઉપાયથી તમારું રિઝલ્ટ મળે, એના માટે આ ચેનલ છે, બાકી કોઈ વાયરલ કરવા માટે નથી। આ તમને મારા માહિતી હું કામ દેવી પડે? હું ના બનાવું, આના ખેતરમાં છાંટીને મારું સારું કરી નાખું તો કોને ખબર છે? મારે તો પૈસા બચવાના છે, પણ એવું નહીં। મારો વિડીયો જોયા પછી તમે કોઈ 5 મિત્રો ઉપાય કરી શકો ને, તો તમારે ખેતીમાં આ ઉપાય કરવાથી સુકારો અટકતું હોય તો મારું આમાં શું જાય? 1 પણ રૂપિયો મારો નથી જતો અને તમારો પણ નહીં જાય। તમારે પાણીની સાથે પાણી પાતી વખતે 1 વીઘે 5 લીટર ગામૂત્ર તમારે પાવાનું, બાસાલીની ઘોડે, કેમ આપણે ડુંગળીનું પાડું તૈયાર કરતા હોય એવી રીતે તમારે એને પાઈ દેવાનું હોય છે। પાવાથી તમને 24 કલાકની માઇલ પર રિઝલ્ટ મળશે। તમારે વાડીમાં આટો મારી લેવાનો। ગામૂત્રમાં એટલી તાકાત છે, તમને બધાને ખબર છે ગામૂત્ર ગા માતામાં 33 કરોડ નાગ દેવતા હોય છે, ને એ ગામૂત્ર
તમે તમારી જમીનમાં છાંટો તો તમારી જમીનની દિશા જુઓ, આખી આમ દિશાથી આ દિશા ફરી જાય તો સુકારો એક જાતનો રોગ છે, તો એની સામે શું ટકી શકે? એક પણ રૂપિયો તમારો નહીં બગડે. બધા ખેડૂતોને હું એટલું જ કહું છું કે તમે આ ઉપાય એકવાર કરી દો. રિઝલ્ટ ન મળે મને કોમેન્ટ કરજો. મારા ખેતરમાં જો આમાં રિઝલ્ટ મળ્યું છે ત્યારે હું તમને કહી શકું છું. પહેલાં મેં ઉપાય કર્યો, પછી તમે કરો, તમારો પણ રૂપિયો બગડશે. પછી જો તમને એમ થાય કે રિઝલ્ટ નથી મળ્યું તો તમે તારી એગ્રોમાંથી દવા લીધે રહો, મને કોઈ વાંધો નહીં. પણ પહેલાં તમે એગ્રોમાં ના જાઓ, પહેલાં આ ઉપાય કરો. મારા ખેડૂતોને ખોટા પૈસા બગાડવાના નથી, દેશી ઉપાય પ્રમાણે એની ખેતી કરાવવાની છે અને રિઝલ્ટ એગ્રો કરતાં 6%. આમાં ત્યાં ભાળો છો તમે? કાંઈ તમને હુકારાનું નામ દેખાય છે? ગોઠણે આવ્યા છે. વિચાર કરો આ ક્યારે પોસિબલ થયું હોય કે અનુભવ હોવો જોઈએ. તમે બધા જો મારી ચેનલ સાથે જોડાના તો હું તમને બધાને માહિતી સાચી આપું અને તમારી ખેતીમાં વધારે પડતું ઉત્પાદન મેળવી છે. એના માટે તો આ વિડીયોનો ટોપિક અહીંયા પૂરો કરી છે અને આ વિડીયો અહીંયા સુધી જ ચોક્કસપણે એકવાર ઉપાય કરજો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન ઓન કરજો અને તમને મારા વિડીયોની સૌથી પહેલાં બધાને નોટિફિકેશન મળે. તો કિંગ ખેતી તરફથી બધાને જય માતાજી, બાય બાય.